મોર્નિંગ, જય માતાજી. તો આપણે આવી ગયા હતા ઓફિસ. તો આપણે થોડા મોટિવેશનની જરૂર હતી, તો આપણે જોઈ લીધો સમય રૈનાને. ड्रीम्स एक दिन मैं भी मेदाइट बनूंगा. वाओ, इट्स सो क्यूट टू बी, यू नो. ઓફિસથી આવે ત્યાં સુધી હું મારી ફ્રેન્ડને વસ્તુ લેવડાવવા માટે ગઈ હતી. બિનલ. તો ફાઇનલી આપણે આવી ગયા હતા ઘરે. જયશ્રી જમવાની તૈયારી કરતી હતી, એના માટે વસ્તુ બધી લઈ આવી રહી. કોર્નફ્લોર ચાલજો દસ. તો આપણે જવા નીકળી ગયા હતા નેશનલ હેન્ડલૂમ. તો આપણે આવી તો ગયા હતા નેશનલ હેન્ડલૂમ, પણ મારા કરતાં હરક આને વધારો હતો, કારણ કે એના માટે તો ખજાનો હે. 10 જોડી પડ્યા હે તો હજુ ચપ્પલ મત માનશે. 540 રૂપિયાના આપણે તો કેટલા આ રહ્યા તો 500 તો આવી ગયા હતા નેશનલ હેન્ડલૂમમાં, અને આ એક ડિપાર્ટમેન્ટથી બીજો ડિપાર્ટમેન્ટ, બીજામાંથી ત્રીજો, બસ એમ રાઉન્ડ માર કરે છે. શું હે ગમે લે તાર કે લેવું લઈ લે. બોલતા બોલે છે પણ પાકેટ હામો જોજે. ચાલો હવે તો છૂટ મળી ગઈ છે, જઈ લઈએ બધું. કોમ વગરનું ખાલી ખોટું લઈ લેવાનું. શું બે જણા આવીને બે હાથ આલ્યા ભગવાન. કદાચ 4-5 જણા હમાયની વસ્તુ લે બરોબર છે. ના, 2 જણા વાળી વસ્તુ લેવાની જ નહીં. આપણે બિન પીવો છે ને તો હાથેથી પી આવશું. લા આમાં પાલો ઉભો રે કોઈ દાડો. આ લઈ લેના કરતા આ નહીં એની બાજુ શીશ જ નહીં મારા કસ. જો મારે હવે કંઈ તારે જે લેવો હોય ને તારી રીતે લઈને આય, પૈસા હોય બિલ બનાવી દેજે, હું 1 રૂપિયા આપવા નહીં. બરાબર, તારે જ્યાં જાવ જારી. આજે તો બધું લઈને જ કરી જઈશ. અલા આ શું પડી ગયું? ના શું પડ્યા તો રિહાણી કે હવે આજ તો ચોપસ્ટિકથી જ ઘરે જઈને ખાઈશ, કારણ કે એને લકીભાઈનો વિડીયો જોઈ લીધો હતો. આ ચમચીથી ખાવાના પડે હે અને ચોપસ્ટિકમાં ખાવું. એટું આજ તો અહીંયાથી વસ્તુ લેવડાવે ને ત્યાં સુધી ઊભું જ નહીં થવું, અહીંયા ને અહીંયા જ બેહી રહેવું છે. હા, થાકી જઈ હું તો. હાવ થોડું હેડન થાકી જાય. જીભતો હોય કોઈ જીભતો કોઈ તારી થાકતી નહીં. જીભ ના થાક. વાંધો નહીં, ચલો રિહેન બેસી જઈએ. હવે જે લેવું હોય લઈ લેજે. જો સમજો સ્માઇલ ચી આવી જાય તરત જ. પેટ્રોલ પુરાવા જઈએ અને અમને ત્યાં સુધી ટાઈમ પાસ કરી લીધો. તો ફાઇનલી હવે ઘરે જવા માટે નીકળી ગયા હતા અમે. તમે બધાએ જે લાસ્ટ 2 વિડીયોમાં સપોર્ટ આપ્યો છે એવો સપોર્ટ અને પ્રેમ આપતા રહેજો. અને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.